આ તરફ ભાવનગર મનપાના ગાર્ડન અધિકારી ફરાર થઈ ગયા। કે ગોહિલ સામે ફરિયાદ બાદ તેઓ ફરાર થયા છે। યુવતીની છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ છે। અગાઉ પણ કામમાં ક્ષતિને લઈને તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ હતી। કે ગોહિલ નામના મનપાના ગાર્ડન અધિકારી જેઓ પોલીસ ફરિયાદ બાદ આખરે ફરાર થયા છે અને આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મયુર દવે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? 2 દિવસ પહેલા ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ મથકમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદમાં યુવતીએ ભાવનગર મનપાના જે ગાર્ડન અધિકારી છે જે કે ગોહિલ છે તેમની સામે છેડતી અને એટ્રોસિટી મુજબની જે ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ કહી શકાય કે નીલમબાગ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ બાદ હવે અધિકારી જે કે ગોહિલ છે તે ફરાર થયા છે। આ ઉપરાંત કહી શકાય કે જે અધિકારી છે કે ગોહિલ છે તેમની ઉપર સસ્પેન્શનની પણ લટકતી જે તલવાર છે તે જોવા મળી રહી છે। કારણ કે તે રીતે અગાઉ ભાવનગર શહેરમાં 2 બગીચાના કામ જે કરવામાં આવ્યા છે તે કામમાં ક્ષતિના મામલે ગાર્ડન અધિકારીને પણ ચાર્જશીટ આપવામાં આવી છે। આ ઉપરાંત કહી શકાય કે અગાઉ પણ આ જે ગાર્ડન અધિકારી છે તે વારંવાર વિવાદમાં આવતા હતા અને કહી શકાય કે જે રીતે યુવતીને છેડતીના મામલે તે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે એટ્રોસિટી મુજબની અને છેડતી મુજબની, તેના કારણે હાલ અત્યારે ગાર્ડનના અધિકારી કે ગોહિલ છે તેઓ ફરાર થયા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।